એમાં એક વેપારી હામા ગામમાં ઉઘરાણી ગયેલા. તેથી રાણી શિકાર રૂપિયાનો જમાનો. રાણી શિકાર રૂપિયાની ઉઘરાણી કરી અને દી આથંબરનો ટાઈમ જબાના ખીચા ભર્યા અને ઘર બાજુ નીકળ્યો. એમાં વચ્ચે રસ્તામાં નેરિયા જેવો રસ્તો આવે, ઊંડો રસ્તો આવે. એટલે એને બીકણ માણા એ કે વેલા દી આથંબરની તૈયારી છે, ઘર ભેગો થઈ જવું, ખાય ઘા ઉતાવળો ઉતાવળો આમ નેરિયામાં ઉતરો ને આની કરતી ઈ ઉતરો. સામેથી બાપુ એક રીંછ ઉતર્યું. રીંછ તો હિંસક જનાવર, પણ સદાય બાપુ માણાનો વશમાં જાનવર ન કરે. સિંહ હોય ને સિંહ, તો એ એક વખત તો વિચાર કરે કે આ માણાનું ભરોહો નહીં કે શું કરે. એટલે આમ રીંછ ઉભો રહ્યો, આની પાસે વેપારી ઉભો રહ્યો, બે જણા મૂંઝાણા. રસ્તો હાંકડો હતો, બહાર જાય એક બાજુ જાય જવાય એવું હતું નહીં. બે થોડી થોડી હિંમત કરી. વેપારી એમ કે હરો હરો હું આનકોરથી નીકળી જાઉં, ઓલા ને એમ કે હરો હરો હું આનકોરથી નીકળી જાઉં. બે ધીરે 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 આવ્યા ને, બે પડખે પડખે આવ્યા ને, હામી હામી બે ની ચાર નજરો ભેગી થઈ ને, તો વેપારી એમ કે મને મારશે, આને એમ કે મને મારશે. એટલે એને કાન પકડી લીધા રીંછને. રીંછને એમ થયું કે હવે મને મારી નાખશે. ઓલા વેપારી એમ કે મૂકું તો હવે મને મારી નાખે. બે મીડિયા ઠેકડા મારો, ઠેકડા મારો મીડિયા જબાના ખીચામાં પૈસા મીડિયા પડવા. એને એમ તો મારું બધું ભારે કરી, હવે આ મૂકીને જો પૈસા લઉં તો આ મને મારી નાખે, પૈસા મીડિયા ખેરવા. હવે હું કરું? એમાં કુદરત ને કરું. હાંગાજી દરબાર આમથી ઘોડી લઈને હાલ્યા આવે. દરબાર થોડાક છેટા રહ્યા ને પછી વાણિયા શું કે, વેપારી શું કે, એ બાપુ એ કે જો આ રીંછ ને કે હું ખંખેરું ને પૈસા ખરે. બાપુ નજીક આવ્યા ને જોયું તો પૈસા પડેલા જ તે. બાપુ આમ પૈસા ભારે ગમે ની ચાર આંખું થાય. એ કે અમારા ગામનું રીંછ છે ને તું શું કામ ખંખેરસ કેતો? બાપુ હાલો ને તમે તમારા ગામનું રીંછ હોય મારે ક્યાં ખંખેરવા. બાપુ ઉતર્યા ઘોડીએ ને બાપુને પકડાઈ દીધા. એ કે બાપુ મારા ખેરવેલા છે મને લઈ લેવા દેજો. હા કે ચટ ભેગા કરીને ભાઈ. એ ઘાએ ઘા વીણીને બાપુ એ પછી જે જીવો ને બાપુ એને હગડ પડ્યા છે, કાળા કાન કરી જીવો. એ કે હવે બાપુ રીંછ ભલે બે મથે. એટલે સંતોને લખવું પડ્યું માયા સુધી ગોળ. આ માયા નકર ચા અહીંયા એમને એ પૈસા આટલું અહીંયા ઘરે જ નીકળ્યા હતા. પણ એમ કે આવી રીતે જો પૈસા મળી જતા હોય તો પછી આપણે ખંખેરાય તે ને એ મળી જાય. એટલે કીધું માયા સુધી ગોઠડી વજરના ગાળા, હાંગા બાપુ આમાં હલવાણા, કંઈક સેડ્યા ને કંઈક પાળા. આમ તમે નું કેટલાય હલવાણા. ઈ નારદજી ભિક્ષાવૃત્તિ માટે બાપુ નીકળ્યા. એક ગામની માલિકો ડેલીમાં પગ દઈ અને કહે છે ભિક્ષાન દેહી મૈયા. બાપુ એમાંથી અંદર એક બાઈ હુપડું અનાજનું ભરી અને આવીને કહે છે લ્યો બાપુ. એ જોડે આમ કરી અને બેન આખું હુપડું બાપુ અનાજનું નાખ્યું ને